તો બધા શ્રી ભક્તોને જય શ્રી મહાકાલ. તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજનો આપણો બ્લોગ આપણે જવાનું હોય રવિવાર તો ખોડિયારમાં અને મેરડીમાં. તો ખોડિયારમાંનું મંદિર આપણે આવ્યું છે જાસલપુર સૂરજ અને મેરડીમાંનું મંદિર આવ્યું આપણે જાસલપુર. તો અમારા ગામથી તે થોડુંક જ થાય એટલે અમે જો મયુર, સિદ્ધરાજ અને હું ત્રણે બાઇક લઈને નીકળી ગયા અને હવે અમે રસ્તામાં હોય ને હવે આપણે જઈએ. મરચા જવાનું કે પહેલાં જવાનું જાસલપુર અને જાસલપુરની આગળ હશે રામાપીરનું મંદિર. વિશલપુર ગામમાં રામાપીરનું મંદિર આવ્યું તો વિશલપુર ગામમાં તો પહોંચી જાય. રામાપીરનું મંદિર હશે તો અમે બતાવીએ લેવાનો થાય એટલે આપણે રોકાવાનું નહીં, ખાલી તું ડાયરેક્ટ બતાવી નાખીએ. તો આપણે બાઇકમાં બેસી હવે ડ્રાઈવર આપણો મયુર જ છે. જ્યાં જઈએ ને આપણા ડ્રાઈવર મયુર જ હોય. જેમ કે અમારા મયુરને જ બાઇક ફાવે, અમને ઓછું ફાવે એટલે આપણે મયુરનો ડ્રાઈવર રાખીએ. મયુર કમ્પ્લીટ બંકો ડ્રાઈવર હોય. એ કેવો ડાયલોગ બોલે? વગાડા સો ડંકો ને મયુરનું નામ છે બંકો. એ બંકો વિશલપુરમાં રામાપીરનું મંદિર. તો રામાપીરનું મંદિર બહારથી આપણે દર્શન કરાવી દઈએ. તો મંદિર આવવાની તૈયારીમાં જ છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. મંદિરે મળીએ. તો આપણા રામદેવપીરનું મંદિર આવી ગયું જો એટલે આપણે બહારથી જ બતાવી દઈએ. જેમ કે અત્યારે સાંજ પડી જઈએ અને અમારે જો 2 મંદિરે જવાનું હોય તો આવ્યું આપણા રામદેવપીરનું મંદિર બહુ ફેમસ છે. ઇકન વિશલપુરનું રામદેવપીરનું મંદિર. તો આપણો રસ્તો જાય આવ્યો જાસલપુર. પહેલાં મોકા આવશે ને? હા, પહેલાં જશે મોકાસણ અને પછી આવશે જાસલપુર. અહીંયા ક્રિકેટ રમાય જો. તાર રમવા જવું? ચમ રમી લીધી? ઓહો. ગાડી આવી ગઈ. ગાડી આપણો મોકાસણ ગામ આવી ગયું એટલે મોકાસણ ગામ છે. આ 2 જણા આગળ બે મારાથી નાના હા ને હું મોટો ઊંટિયા જેવો પાછળ બે આવ્યો. ગાય જબરું લાગે. આમ કોઈક જુઓ તો કે મારે 2 છોકરા નાના બાઇક ચાલવા પાછળ ભાઈ મોટો બેઠો. આ મોકાસણ ગામ આવી ગયું. ગારો ગામમાં ગારો થઈ ગયો કઈ. મોકાસણ ગામમાં બાઈક આપણે એન્ટર થઈ ગયું. ગામ જોઈ લો ખાલી. શું પતી ગયું? ના નહીં પતી ગયું. સિદ્ધરાજ પૂછા આપણે કે પતી ગયો વિડીયો તમારે? ના નહીં પતી. સિદ્ધરાજની માસીનું ગામ હે ને? એવું? ના માસી ઘેર નહીં જવાનું પેલા? હા નહીં છું. બુવાડે જોઈ લો મોકાસણ. ખાલી આપણે બહારથી જોઈ લે તો બહુ જ મોટું હોય. એવું? જોઈ લેજો આપણે વાર રસ્તા. તો આપણે જાસલપુર વાળા રોડ પર ચડી ગયા. બોર્ડ હતું પણ દેખાઈ ના ગયા બાઇકમાં. તો આપણે એક મસ્ત આ બ્લોગમાં આપણા રસ્તાનો એક શું કહેવાય ખબર નહીં પણ મસ્ત એક વિડીયો રાખીએ રસ્તાનો. તો એ જોઈ લો તમે ખાલી. We were 10 feet tall in the backseat,
Sleeves rolled up, windows down. Sticky hands on a paper cone, melting faster than it could count. We knew every crack in the sidewalk, every laugh from that old track. Felt like time was a rubber band, pulling hard then snapping back. And I can still feel. તો હવે આપણે જાસલપુર ગામમાં પહોંચી ગયા, કમ્પ્લીટ ગામમાં એન્ટ્રી થઈ જઈએ અને આપણે વિડીયો ચાલુ કરી દીધો. તો જો રસ્તો આવો કંઈક, અરે આરટીઓ વાળા ગાઈસ, આરટીઓ કાગળિયા ફાડી દેશે હમણાં ટ્રાફિક પોલીસ. તો આપણે મેડીમાનું મંદિરે આવી ગયું મિત્રો. આ મંદિર દેખાશે તમને હવે, બહુ મસ્ત મંદિર છે, તમે જોઈ લેજો. અંદરથી દર્શન કરાવવાના જ છે કેમ કે હરિયું મંદિર. મારે પકોડી છે, પકોડી તો ગાય જમે પકોડી ખાઈશું. ગાયો જો બહુ બધી ગાયો હો, એટલે ડ્રાઈવરે બાઇક ઊભું કરી દીધું. આ મંદિર જોઈ લો ખાલી, તમને આ મંદિરનો બહારથી વ્યૂ બતાડી દઉં. શું લિફ્ટ છે ને, એટલે અરે લિફ્ટ છે ગાઈડ, લિફ્ટમાં નહીં બેહું. ચાલો તો આપણે અંદર જઈએ. તો આપણે અંદર જઈએ હવે. મંદિરમાં આવી ગયા. મંદિર જોઈ લો મંદિરો, એટલે વાવ છે. બહુ પૈસા તો ગઈ, લાખો રૂપિયા અંદર આ જે ચમકે પૈસા, સિક્કા રૂપિયાના. પેલા તો બહુ જ હતા. મંદિરના અંદરના મંદિર, અંદર એક મંદિર એને દર્શન કરાવું. દર્શન કરો. તો આપણે હવે મંદિરમાં જઈએ, મંદિરના દર્શન કરી દો. મને એવું લાગે કે મંદિર બંધ થઈ ગયું, એવું લાગે શટલ બંધ. જોઈ લા અમે મંદિરમાં આવી ગયા મિત્રો. મંદિરમાં દર્શન થઈ ગયા. મેયામાં બહુચરમાં, તો અમારા બહુચરમાં અમારા કુળદેવી થાય, તો અમારા બહુચરમાં હળદાયનીમાં, કાળીમાં, ખોડિયારમાં, જય ચામુંડમાં. ટાઈમ ગાઈસ 7:07 થઈ ગઈ સાંજે. એ વરસાદી લાવ્યો મારો ભાઈ. કઈ લો તમે બહાર ખાવાની.
ઉપર આરતી થાય તો આપણે હવા દર્શન કરીને બહાર આવી ગયા મસ્ત પાણી પી લો પકોડી ખાવા જવાનું ખવડાવીશ તું ખવડાવીશ રાજી આજ તો આ પાડી મારા ભાઈએ તો પાણી ના પીવું તો પાણી ના પીવું તું પકોડી નહીં ખવડાવું એટલે ઓછી ખાવાશે ભાઈ યાર એવું લિમિટમાં ખવડાવીશ તો એવું તો મને લાગી કે અનલિમિટેડ ખવડાવશે એટલું પાણી આપણે પી લઈએ લાડો તો પકોડી ખાવા મંદિરનો વ્યૂ તમને બહારથી બતાવી દઉં એક મસ્ત બહુ મસ્ત મંદિરે બહુ મસ્ત બનાવ્યું એટલે એ પૈસા બહુ પૈસાવાળા માણસને આવું થાય જો પૈસા રાખવાનું ઠેકાણું ના હોય ઉપર હજુ આરતી ચાલુ પણ અમારે બીજી જગ્યાએ દર્શન કરવાના એટલે અમે ઉતરી ગયા ને આવી ગયા તો લેડો પકોડી ખાવા 100 રૂપિયાની તો 50ની ઓકે 50 રૂપિયાની પકોડી ખાઈ નાખીએ મસ્ત ચપ્પલ બપ્પલ પહેર દો પકોડી ખાવા જઈએ બસ રોડ બનવાનું કામ ચાલુ છે એટલે બગીચો હા ને મસ્ત તારી આપણે પકોડી ની લારી થોડા લારીએ પહોંચી જઈએ કમ્પ્લીટ આવી ગયા મિત્રો લારી આપણે મીડિયમ કાકા મીડિયમ જ કરજો મિક્સમાં બનાવ પકોડી ખાવાયા ના ના તીખી ના કરતા કાકા એવું તમે ખાઈ શકશો ના ખબર ભાઈ ચેલેન્જ આપણે થઈ ગયા 50 ની કરો ડુંગળી મહિનો મોટી ભરવું હતો નહીં ને કેજો ભાઈ એની ભરવું બધી હશે ડોકલી પોરી ના થાય ના ના ડોકલી પોરી થાય જબ્બર ના કાચ જોવા દે આપણે લાઈવ પોઈન્ટ પકોડી ખાઈ લઈએ ભાઈ વિડીયો ઉતારીએ તો ગાઈ પકોડી ખાઈ લઈએ તો આપણે હવે પકોડી ખાઈ લીધી હવે જઈએ આપણે સુરત ખોડિયારમાંના મંદિરે તો આપણે બાઇકમાં હવે બેસી જઈએ ને હવે જઈએ પકોડી જેવી લાગી બોલ ખાલી 50% એવું વાત હાજી ગાઈ 50% એટલે સારી જતી એવું નહીં કે હમુદી ખરાબ હતી સારી જતી આપણે આ ગાડી લઈને આવ્યા ગાડી બે જાવ માર્યા હવે નહીં આમાં બેવાનું ભૂલી ગયો હતો ગાઈસ તો આપણે ભૂલી ગયા હતા કે આપણે બાઇક લઈને આવ્યા હતો નહીં ટાઈમ આવશે તો આવી આવશે આ મંદિર બહાર એ તો આપણે તો આપણી ગાડી બે જાવ 2 ટાયર વાળી 2 વ્હીલર ગાડી છે અમારી આ 4 વ્હીલર બહુ ઘણું ગામમાં હવે વાત સાચી તો હવે આપણા જો મંદિર છેલ્લી વાર નહીં પણ વ્યૂ બતાવજો હવે
તો હવે આપણે ડાયરેક્ટ આપણે હવે મોકાસણ જઈને તમને મળીએ બીજી ડાયરેક્ટ રસ્તો બતાવી દઈશ આપણે મોકાસણ પહોંચી પછી આપણે મળીએ જીરા તમાસીન ઘર એવું એવું આપણે જાસલપુરમાં એન્ટ્રી થઈ ગઈ એવું તમાસી બહાર આવ્યા હતા તે બૂમ ના પડાય માસી એવું ના ગયા માસી ને ઘેર નહીં જવું આવતા રવિવાર હવે આપણે સુરતવાળા રોડ ઉપર ચડી ગયા અહીંથી જા મોકાસણથી સુરત જતો રસ્તો તો હવે ડાયરેક્ટ આપણે મંદિર થોડા દૂર રહેશે એટલે આપણે સુધી આમ આપણે મળીએ રસ્તાનો બહુ વિડીયો બનાવીશું તો તમને જોવાની મજા નહીં આવે અને અમને તો આપણા સૂરજ ગામમાં આવી ગયા એન્ટ્રી થતા મારે જો મસ્ત મોટું કંઈક મંદિર શું આમ કર કોકનું લાગે મંદિર મને અંધારું થઈ ગયું તો મિત્રો અંધારું થઈ ગયું બહુ નહીં એટલે પણ માપનું મીડિયમ કેમેરામાં તો એટલું બધું નહીં દેખાતું એટલું બધું અંધારામાં બહુ કેમેરામાં નહીં દેખાતું અંધારા વગર આરટીઓ વાળા આ જીજા હાઈવે રોડ આપણા ત્યાંથી ઘેર જતું રહ્યા હવે મોકાસણ પાસે જવાનું નહીં બારોબાર રસ્તો હોય કેનલથી તેથી જતા રહીશું આપણે ઠેઠ નગરાણામાં ગામ સુધી રસ્તો હો ત્યાંથી જતું રહેવાનું ડાયરેક્ટ આપણે કોડિયારમાં ને રસ્તો બહુ ખરાબ આટલે તો મસ્ત રસ્તો પણ આગળથી પાછળ બહુ ખાડા જ્યારે અમારા ગામમાં જવાના હોય ને પોલીસ નહીં લે ખટારા વાળો મિત્રો સિદ્ધરાજા ખટારા વાળા પોલીસ વાળો સમજ્યો કે પેલી લાઈટો થાય પોલીસ જેવું લાગે ઓ બાપ્પા સેપટુડી પેલા મંચુરિયન નહીં ખાવું તમે વિચાર્યું હતું કે મંચુરિયન ખાશે પણ પકોડી ખાઈને આવ્યા સૂરજ ગામ ખોડલધામ સૂરજ સુગંધાઈ મંચુરિયનની તો મિત્રો સુગંધાઈજી મંચુરિયનની આપણે જો ખાલી બે આ બધા બે જો અને હું જો દેખાતું હશે આયરી મંદિર જો આટલે ટોચ આખો શિખર એકલું દેખાય मस्त बाइक साइड में कर दे मंदिर में जता रही है हरी मंदिर अपना खोड़िया मानु मंदिर आई गयो मित्रों ड्राइवरे अपनी गाड़ी पार्किंग कर दी थी मंदिर जो मस्त आई श्री खोड़ियार कृपा तो ले अंदर जी अपनी मंदिर जो तमे मस्त बहु ये मंदिरों बहु मस्त बनावा बता चप्पल बाहर काट दी
અંબાજી આપણે બાજુ મહાદેવનું મંદિર હોય કઈ જઈએ તમે શેર એટલે એ મસ્ત જો ખાલી 6 મહિના જો હજારી તો પછી મંદિરનો શણગાર કર્યો બિલ્લીપત્ર મંદિરનો શ્રાવણ મહિનો એટલે જો મસ્ત હજારી તે કેટલા બધા તોડે કાલ ચડાવ્યા છે અથવા ચડાયેલા ઉતાર્યા છે અમે નહીં દેખાતો આર્યો ચૂચુ આવ્યો હું આવ્યો મહેરસિંહ લેવડો તો અમે જઈએ કરે લેવડો ચપ્પલ બપ્પલ પહેર લઈએ ₹2.5 લાખના બૂટ ₹2.5 લાખના ચપ્પલ સિંહ જોઈ રહ્યો જો ગાઈસ મંદિરની બહાર સિંહ બેહાડવામાં આવ્યો ગાડી લઈને આવ્યા ને આપણે ગાડી લઈને ક્યાં જી ગાડી આપણી ટુ વ્હીલર મંદિરની બહાર જ બાઇક પાર્ક મિલે ડ્રાઈવર સાહેબ ચડી જાઓ એવું ચાલુ નહીં થતું ભાઈ માટે ડ્રાઈવરથી ચાલુ નહીં થતું થઈ ગયું સ્ટેન્ડ બેન પાડતો હતા પાડ નથી પણ ને ગાઈસ તો લાગતો છે કે સ્ટેન્ડ પાડી નહીં ગયા તો સ્ટેન્ડ પાડું ના પડે પણ લાઈટ ચાલુ એવું અલ્યો ભલે ગાળો ત્યાં સીધા બે જાઓ અડધી થઈ ગઈ અડધી ચાલુ થઈ ગઈ મિત્રો પણ અમે નીકળી ગયા પણ અમે નીકળી ગયા જેમ કે અંધારું થઈ ગયું અને બાઇક આપણું હોય નહીં મયુરના પપ્પાનું હોય તો બહુ રહીને રખડાય તો નહીં પણ બહુ રહીને ફરાય નહીં બહાર એમ એટલે વહેલા અંધારું પડે એટલે ઘરે જતું રહેવું પડે છે કે ખોટી મમ્મી પપ્પા ચિંતા કરે બધાના એના કરતાં પહેલાં ઘરે જતા રહીએ તો સારું અંધારું એવો જોઈ લો તમે કમ્પ્લીટ દેખાય કે અંધારું થઈ ગયું તો આપણે હવે ખોડિયારમાં સૂરજ અને જાસલપુર મેરડીમાના દર્શન કરીને હવે આપણે વળતા થઈ ગયા તો જો આપણે બે બંકા ઊભા ને આપણે યારી ગાડી તો હવે આપણે અહીંયા આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ જો તમને અમારો વ્લોગ વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો જો ઘણા લોકો હજુ સબસ્ક્રાઈબ કરી રાખી નહીં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા ચેલેન્જ વિડીયો બ્લોગ વિડીયો અને મજેદાર વિડીયો તમને અમે બતાવતા રહીશું તો નવા હોય ને તો એકવાર અમારી ચેનલના અંદરથી જઈને અમારા બધા વિડીયો હમણાંના જે મૂક્યા હા એ જોજો તમને ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો જેમ કે અમે બહુ મહેનતે કરી રહ્યા હા હમણાંની તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર ને વાત સાચી જ છે તમને સપોર્ટ કરજો અને અમુક લોકો સપોર્ટ કરતા કરજો ફૂલ તમારો સપોર્ટ હશે તો આવા વિડીયોની અંદર મજબૂત હવે કોનાથી સારા વિડીયો બનાવવાની બહુ જ કોશિશ કરશું તો આટલામાં બ્લોગનો એન્ડ કરીએ છીએ તો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો તો જય શ્રી મહાકાલ